ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકમાં ચર્ચા કરાઈ। મુખ્યમંત્રીને કોમનવેલ્થ ગેમ્સનો બેટન અને ફ્લેટ સોંપાશે। પીએમ મોદીને કેબિનેટ બેઠકમાં અભિનંદન અપાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેબિનેટ બેઠકમાં અભિનંદન આપવામાં આવશે। કેબિનેટ બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તાર અંગે સમીક્ષા થશે। વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે અંગે બેઠકમાં ચર્ચા। પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની ચૂકવણીની વિગતો રજૂ કરવામાં આવી છે। વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં માલસામાનને નુકસાન પર ચર્ચા થશે। ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરી પર સમીક્ષા થશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક, શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક એટલા માટે છે કે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન જે છે તે મુખ્યમંત્રીને આજે સુપ્રત કરવામાં આવશે। જે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું જે ડેલિગેશન જે પહોંચ્યું હતું તેમને આ જે ફ્લેગ જે છે તે આપવામાં આવ્યો હતો અને આ જે ફ્લેગ લઈને હવે તે ગુજરાત તેઓ આવ્યા છે અને ગુજરાતની અંદર હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ કેબિનેટ બેઠકની અંદર ફ્લેગ અને બેટન સોંપવામાં આવશે અને તેમને અભિનંદન પણ પાઠવવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આ કેબિનેટ બેઠકની અંદર જે રાજ્યમાં જે ભારે વરસાદની સ્થિતિના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં જે સર્વેની કામગીરી થઈ રહી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। કૃષિ સર્વે અને જે મકાનો અને દુકાનોમાં જે નુકસાન થયું છે ભારે વરસાદના કારણે આ જળભરાના કારણે તેનો જે સર્વે થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો જે ચાંદીપુરા વાયરસના કારણે જે રોગચાળો ફેલાયો છે અને તેની અંદર આરોગ્ય વિભાગ દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે રોગચાળો અટકાવવા માટે તેની પણ વિગતો જે છે તે રજૂ છે। આ તમામ મુદ્દાઓને લઈને જે સમીક્ષા આજની કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં અનેક બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી શકે। ચાંદીપુરા વાયરસ અંગે પણ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી પર સમીક્ષા કરવામાં આવી શકે। ગાંધીનગરમાં આ કેબિનેટની બેઠક છે તે યોજાઈ છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ચર્ચા છે તે શરૂ થઈ છે, જેમાં અનેક બાબતો છે તેને આવરી લેવામાં આવશે કે જ્યાં હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પૂરના પાણી નથી ઓસર્યા, તેને લઈને પણ સમીક્ષા કરાઈ શકે।